ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવની 5 ઝોનમાં ખેતી માટે ખેતરોમાં પાણી પૂરું પાડવા માટે કેનલો આવેલી છે। વઢવાણા ગામથી પસાર થતી કેનાલના ગેટની આગળ પાછળ જંગલી વેલોનો કચરો ઊંઘી ગયો હોય, જેના કારણે પાણી આગળ જતું નથી, જેના કારણે છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચતું નથી। 4-5 દિવસથી વરસાદ વિરામ લઈ લીધો છે। ડભોઈ તાલુકાના 22 ગામ અને વસાહતોને આ કેનાલોનું પાણી કામ લાગે છે। હાલ ડાંગરની રોપણી સમગ્ર વિસ્તારમાં ચાલુ થઈ ગઈ છે। કેટલાક વિસ્તારમાં વઢવાણા કેનાલ ગેટની આગળ પાછળ મોટી માત્રામાં કચરો અને જંગલી વેલોનો સામ્રાજ્યના કારણે ખેડૂત પરેશાન છે। ઉનાળામાં કેનાલો સાફ કરવાની હોય છે, પણ ઉનાળા દરમિયાન વઢવાણા સિંચાઈ વિભાગ દ્વારા વઢવાણાની 5 ગેટની કેનલો સાફ કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે। વઢવાણા કેનાલના અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે જંગલી વેલોનું સામ્રાજ્ય આખી કેનાલોમાં થઈ ચૂક્યું છે। ડાંગરના પાકમાં અને અન્ય પાકની રોપણી ચાલુ થઈ ગઈ છે। વહેલી તકે ગેટની આગળ પાછળની જંગલી વેલો સાફ સફાઈ થાય તેવી ખેડૂતોની માંગ ઉવાવા પામી છે। વારંવાર ખેડૂતોએ વઢવાણા સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ કોઈ કામ થતું નથી। જો વહેલી તકે આ કેનાલો સાફ થઈ હોત તો ખેડૂતોને ખેતી માટે પાણી લેવા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો નહીં।